ભાલમાં ભસ્મનું ત્રિકુંડ કરો અને કોઈ પણ સમય અંદરથી આમ આપણને સંતાપ થાય, ઉદ્વેગ થાય, ભય લાગે, થાય ને એવું ક્યારેક થાય ને, ભય લાગે, આપણને અંદરથી ડર લાગે. ડર કઈ વસ્તુનો ડર લાગે એની આપણને ખબર નથી, પણ ક્યારેક ક્યારેક એવો ડર લાગે અંદરથી, કોઈ ભય આપણને સતાવે, ત્યારે શું કરવું? તો વિષ્ણુ ભગવાને કહ્યું છે ભાલમાં ભસ્મનું ત્રિકુંડ કરો અથવા ભસ્મની બિંદી કરો. આ વિષ્ણુ ભગવાનનો કહેલો ઉપાય છે. અને શિવપુરાણમાં તો ભસ્મનો મહિમા અનંત ભગવાન મહાદેવે ભવાનીને કહ્યો છે. રૂમાં કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત તબ સતના. જગતના સાર તત્વ રૂપે મારા અંગ ઉપર હું ભસ્મ લગાડું છું. શંકરજીને ભસ્મ વાલે છે. ભસ્મ એટલે રાખ. ઓમ અગ્નિથી ભસ્મ, વાયુથી ભસ્મ, જલમિથી ભસ્મ, સ્થલમિથી ભસ્મ, લોકાગ્નિ જનિત ભસ્મ, શિવાગ્નિ જનિત ભસ્મ, વેદાગ્નિ જનિત ભસ્મ, દેવાગ્નિ જનિત ભસ્મ, સ્વલદ ભસ્મ, સોત ભસ્મ, અગ્નિ ભસ્મ. પરંતુ આ બધી જ ભસ્મ શિવજી ધારણ ન કરે. ન સુવર્ણ ભસ્મ, ન રજત ભસ્મ, ન યજ્ઞકુંડની ભસ્મ. શંકરજી આપણા અંગ પર, પોતાના અંગ પર ભસ્મ લગાવે તો કઈ ભસ્મ લગાવે છે? સુવર્ણ ભસ્મ નહીં, ચાંદીની ભસ્મ નહીં, કોઈ યજ્ઞકુંડ નહીં, તો નહીં. શંકર ભગવાન પોતાના અંગ પર ભસ્મ લગાવે છે. પુષ્પદંત બોલે સ્મર્શામે શંકર ભગવાન પોતાના અંગ પર લગાવે. ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે શમશાનની ભસ્મ શા માટે કરે? શંકરજી ધારે તો સુવર્ણ ભસ્મ, સોનામાંથી બનાવેલી ભસ્મ ઉપર લગાડી શકે, ચાંદીમાંથી બનાવેલી ભસ્મ, રજત ભસ્મ, કોઈ યજ્ઞકુંડની, કોઈ શિવાગ્નિ જનિત, વેદાગ્નિ જનિત, દેવાગ્નિ જનિત નહીં. મહાદેવે શમશાનની ભસ્મ અંગ પર ધારણ કરી. કારણ કયું? કારણ એક, દુનિયાને મોટો સંદેશ આપવા માટે કે હે માનવ, જરૂર સંસારના કાર્યો કરજે, સંસારમાં રહેજે, તારી ફરજ પૂર્ણ કરજે. પણ એ ના ભૂલવું જોઈએ તારે કે દુનિયા નાશવંત હોય કે ન હોય, રૂડું રૂપાળું તારું શરીર આજ નહીં તો કાલ શમશાનની ભસ્મ બને. અને આ વાત કોઈ અજાણી વાત નથી, આપણા સૌની જાણીતી વાત છે. હજારો માણસોને મરતા જોઈએ છે, આપણે શમશાનમાં સળગતા જોઈએ છે, રાખ થતા જોઈએ, રાખને ઉડતી જોઈએ છે. આપણે નવું તો નથી. અસ્ત થતો સૂર્ય મૃત્યુનો સંદેશ આપે છે. સુકાતા વૃક્ષો મૃત્યુનો સંદેશ આપે છે. પુષ્પો ખીલીને ખરીને કરમાઈને મૃત્યુનો સંદેશ આપે છે. સરોવર ને સરિતા સુકાઈને મૃત્યુનો સંદેશ આપે છે. દીપ પોતાના દિવેલને ખાલી કરે છે, દીપ બુરજાઈને મૃત્યુનો સંદેશ આપે છે. એક માણસ નહીં, હજારો માણસ મૃત્યુ પામીને મૃત્યુનો સંદેશ આપે છે. દુનિયામાં કેટલા માણસો છે પોતાના મૃત્યુને ગંભીરતાપૂર્વક વિચારે છે? કેટલા માણસો છે જે જીવનનું પરમ સત્ય છે, જીવનનું પરમ રહસ્ય છે અને ગોપનીય છે? મૃત્યુ ગોપનીય છે. આમાંથી કોઈની પાસે મૃત્યુની કોઈ તારીખ ખરી કે ભાઈ 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી મારે મરી જવાનું છે? જરૂર આપણે એવો નિર્ધાર કર્યો કે 80 કે 85 કે 90 કે 100 વર્ષ પછી આપણે મરવાના છીએ. પણ એ મૃત્યુને ગંભીરતાપૂર્વક લેનારા અને મૃત્યુને ગંભીરતાપૂર્વક વિચારનારા માણસો કેટલા છે? બહુ ઓછા માણસો છે. અને જે માણસોએ પોતાના મૃત્યુને ગંભીરતાપૂર્વક વિચાર્યું છે, એ માણસ દેવાલયમાં હોય, એ માણસ શિવાલયમાં હોય, એ માણસ પરમાત્માનું આરાધન કરતો હોય, એ માનવ પરમાત્માને પ્રણામ કરતો હોય, સત્કર્મ કરતો હોય. અને જે માણસને પોતાના મૃત્યુની ઓળખાણ થઈ ગઈ છે, એવા જ માણસો ખાલી ભગવાનની કથાનું આયોજન પણ કરતા હોય અને કથાનું શ્રવણ પણ કરતા હોય છે. જીવનની જેને ઓળખાણ થઈ ગઈ, મૃત્યુની જેને ઓળખાણ થઈ ગઈ છે. શંકર એવા દેવ છે, મૃત્યુની ઓળખાણ કરાવનારા દેવ છે. અને મૃત્યુના ભયમાંથી
મુક્ત કરાવનારા દેવ ભગવાન મહાદેવ છે.